स्तुति और आराधना। पवित्र आत्मा हो धन्यवाद, हो तेरी स्तुति और आराधना। कर दी समर्पण आत्मा और जीवन, कर दी समर्पण आत्मा और जीवन। तेरी आराधना में तन मन धन, तेरी आराधना में तन मन धन, तेरी आराधना में तन मन धन। ફરી એકવાર આપ સર્વનો આજની સાંજની આ મિટિંગમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હું પ્રેમથી આવકાર કરું છું. અને 8 અઠવાડિયા દરમિયાન જે વિવિધ બાબતો પર આપણે શિક્ષણ પ્રાપ્ત કર્યું અને આ અવસર જે મહંત બિશપ સાહેબે અમને પૂરો પાડ્યો એ માટે એમનો ખાસ આભાર માનીએ છીએ. ટેકનિકલ ટીમનો ખાસ આભાર માનીએ છીએ કે જેમણે પુષ્કળ જહેમત આ માટે ઉઠાવી છે. જેઓએ શિક્ષણ આપ્યું એમનો પણ અત્યારે ખાસ આભાર માનીએ છીએ. અને આવો આજે એક ખાસ વિષય તરફ આપણે દ્રષ્ટિ કરવાના છીએ. ત્યારે એ પહેલાં આપણે પ્રભુની પાસે સહાય માગીએ, પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ કે અદ્ભુત અને અજાયબ જેવા આશીર્વાદો તમે અમને આપ્યા છે. તમારો આભાર માનીએ છીએ કે વિવિધ પ્રકારની ભેટો તમે અમને આપેલી છે. અમારા શરીરની બહુ મોટી ભેટને માટે પણ અમે તમારો
આભાર માનીએ છીએ. એ શરીરના વિવિધ અંગોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ, આજે જ્યારે આ મહત્ત્વની બાબત તરફ અમે દ્રષ્ટિ કરવાના છીએ ત્યારે તમારી કૃપા અમને પૂરી પાડો કે જેથી તમારા વચન પ્રમાણે અમે અમારું જીવન આનંદ, સુખમાં અને શાંતિમાં ગાળી શકીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. આમેન. એક પતિ અને પત્ની બંનેની વચ્ચે ઝઘડો થયો અને બંને એકબીજાની સાથે બોલવાનું બંધ કરી દીધું. સાંજ પડી અને હવે રાત થવા આવી અને પતિને ચિંતા થઈ કે હવે શું થશે. હું પણ બોલતો નથી, મારી પત્ની પણ મારી સાથે બોલતી નથી અને પતિને પણ બોલવું નહોતું. અને એણે પછી એક ચિઠ્ઠી લખી અને ટેબલ પર મૂકી અને એમાં લખેલું હતું કે આવતીકાલે મારે ફ્લાઇટ પકડવાની છે, એટલે સવારે 4 વાગે મને ઉઠાડી દેજે. અને પછી એ શાંતિથી ઊંઘી ગયો અને એને એમ હતું કે એની પત્ની એને 4 વાગે ઉઠાડી દેશે એટલે તૈયાર થઈને એ એરપોર્ટ પર જશે. સવારે જ્યારે ઉઠ્યો એની આંખ ખુલી અને ઘડિયાળ તરફ એની દ્રષ્ટિ ગઈ તો 7 વાગી ગયા હતા. એને બહુ જ ગુસ્સો આવ્યો અને અચાનક એની નજર એ ટેબલ પર ગઈ કે જ્યાં બીજી એક ચિઠ્ઠી ત્યાં મૂકેલી હતી અને એમાં લખ્યું હતું કે 4 વાગી ગયા, ઉઠી જાઓ. જ્યારે આપણી વાતચીત એ યોગ્ય હોતી નથી કે બંધ થઈ જાય છે ત્યારે એના કેવા માઠા પરિણામો આવતા હોય છે. નીતિવચનનું પુસ્તક આપણને ઘણું એમાં શીખવે છે. અને નીતિવચનના પુસ્તકનો 6થો ભાગ એ આપણા શબ્દો વિશે અથવા તો આપણે કેવું બોલવું જોઈએ, એનાથી કેવો ફાયદો થાય છે અને નુકસાન થાય છે એના વિશે આપણને જણાવે છે. બાળક નાનું હોય ત્યારથી જ આપણે વાતચીત કરવાની બાબત એને શીખવાડીએ છીએ અને ખાસ તો એને શબ્દો શીખવાડીએ છીએ કે આ જે વસ્તુ છે એનું નામ આ છે, તું આ પ્રમાણે બોલ. જ્યારે એ બાળક ખોટું બોલતું હોય તો આપણે એને સરખું શીખવાડીએ છીએ કે આમ નહીં પણ આ પ્રમાણે બોલ. અને આપણે જો પુખ્ત છીએ, બહુ મોટી ઉંમરના પહોંચેલા છીએ કે જુવાન છીએ, જે શબ્દો આપણે આપણા મોંથી ઉચ્ચારીએ છીએ એ શબ્દો કેવા હોય છે, એનાથી કેવું પરિણામ આવે છે, એના વિશે શું વિચાર કર્યો છે? અને આજનો આપણો જે વિષય છે એ શબ્દોમાં રહેલું પરાક્રમ. અને ઈશ્વરે એ બહુ મોટી ભેટ શબ્દોની આપણને આપેલી છે. એ તમારા મોં વિશે વિચાર કરો, એ તમારા હોઠ વિશે વિચાર કરો, એ તમારી જીભ વિશે વિચાર કરો. કેટલી બધી આપણે કહીએ છીએ ને, મોટું મોઢું, લાંબી જીભ, પણ એ જીભ કે જે 10 સેન્ટીમીટર લાંબી અને 65 ગ્રામ એનું વજન છે અને એ જીભ ઉપર 8,000 થી 10,000 જેટલી સ્વાદેન્દ્રિયો, ટેસ્ટ બર્ડ્સ આવેલા હોય છે. અને આવો એ પ્રભુનું વચન એ જીભ વિશે શું કહે છે એ આપણે જોઈએ. યાકૂબનો પત્ર તેનો 3જો અધ્યાય ને તેની 1 થી 12 કલમમાં આ પ્રમાણે લખવામાં આવેલું છે કે મારા ભાઈઓ, તમારામાંના ઘણા ઉપદેશકો ન થાઓ, કેમ કે તમે જાણો છો કે આપણ ઉપદેશકોને તો વિશેષ કરીને ભારે સજા થશે, કેમ કે આપણે સગડા ઘણી બાબતમાં ભૂલ કરીએ છીએ. જો કોઈ બોલવામાં ભૂલ કરતો નથી તો તે સંપૂર્ણ માણસ છે અને પોતાના આખા શરીરને પણ અંકુશમાં રાખવાને શક્તિમાન છે. જુઓ, ઘોડા કબજે રહે માટે આપણે તેઓના મોંમાં લગામ ગાલીને તેઓના આખા શરીરને ફેરવીએ છીએ. જુઓ, વહાણો પણ કેટલા બધા મોટા છે, તેઓ ભારે પવનથી ધકેલાય છે તો પણ બહુ નાના સુકાનથી સુકાનીની મરજી હોય તે તરફ તેઓને ફેરવવામાં આવે છે. તેમ જીભ પણ એક નાનો અવયવ છે, છતાં તે મોટી મોટી બળાશ મારે છે. જુઓ, કેટલો થોડો અગ્નિ કેટલા મોટા વનમાં દવ લગાડે છે. જીભ તો અગ્નિ છે, દુષ્ટતાનું જગત છે. આપણા અવયવોમાં જીભ એવી છે
કે તે આખા શરીરને મલિન કરે છે, તે ભૂમંડળને સળગાવે છે અને તે પોતે નરકથી સળગાવવામાં આવેલી છે. કેમ કે દરેક જાતના જનાવરો, પક્ષીઓ, પેટે ચાલનારાઓ તથા સમુદ્રમાં રહેનારાઓ પ્રાણીઓ વશ થાય છે અને માણસોએ તેમને વશ કર્યા છે, પણ જીભને કોઈ માણસ વશ કરી શકતું નથી. તે બધે ફેલાતી મરકી છે અને પ્રાણઘાતક ઝેરથી ભરપૂર છે. એનાથી આપણે પ્રભુ પિતાની સ્તુતિ કરીએ છીએ અને એનાથી દેવની પ્રતિમા પ્રમાણે ઉત્પન્ન થયેલા માણસોને શાપ પણ દઈએ છીએ. એક જ મોંમાંથી સ્તુતિ તથા શાપ નીકળે છે. મારા ભાઈઓ, આમ તો ન જ થવું જોઈએ. શું ઝરણ એક જ મુખમાંથી મીઠું તથા ખારું પાણી આપે? મારા ભાઈઓ, શું અંજીરી જૈતફળ અથવા દ્રાક્ષવેલો અંજીર આપી શકે? તેમજ ખારું ઝરણ મીઠું પાણી આપી શકતું નથી. આ પ્રભુનું વચન છે. યાકૂબ બહુ સ્પષ્ટ આ બાબત જણાવે છે કે જીભ એ કેટલો મોટો અગ્નિ સળગાવી શકે છે, જીભ એ કેટલું મોટું નુકસાન કરી શકે છે. અને એ પણ કહે છે બીજી કલમમાં, કેમ કે આપણે સગડા ઘણી બાબતમાં ભૂલ કરીએ છીએ. જો કોઈ બોલવામાં ભૂલ કરતો નથી તો તે સંપૂર્ણ માણસ છે અને પોતાના આખા શરીરને પણ અંકુશમાં રાખવાને શક્તિમાન છે. અને છેલ્લે એ પણ કહે છે કે મારા ભાઈઓ, આમ તો ન જ થવું જોઈએ. એક જ મોંમાંથી સ્તુતિ તથા શાપ નીકળે છે. મારા ભાઈઓ, આમ તો ન જ થવું જોઈએ. ઈશ્વરે આપણને શબ્દોની બહુ મોટી ભેટ આપેલી છે. એ શબ્દો આપણા મોંમાંથી ઉચ્ચારીએ છીએ અને જે રિસર્ચ કરવામાં આવેલો છે એ પ્રમાણે કહે છે કે પુરુષ એ દિવસમાં 7,000 શબ્દો બોલે છે અને સ્ત્રીઓ 20,000 શબ્દો બોલે છે. બહુ ઉદારતાથી ઈશ્વરે શબ્દોની ભેટ આપણને આપેલી છે. પણ આ જે શબ્દો છે એ શબ્દો બીજાના જીવનોને બાંધી શકે છે અથવા તો તોડી શકે છે, બહુ મોટી અસર પાડી શકે છે. વ્યક્તિગત અને બહારના સંબંધો બાંધી શકે છે, સંબંધોને તોડી પણ શકે છે, સારું કે ખરાબ પરિણામ પણ લાવી શકે છે, બહુ મોટું બદલાણ બીજાના જીવનમાં લાવી શકે છે. અને એટલા માટે એ શબ્દો પરાક્રમ અને સામર્થ્યથી ભરપૂર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના એક એક શબ્દ એ પરાક્રમ અને સામર્થ્યથી ભરેલા હતા. ઉત્પત્તિ 1 અધ્યાય ઈશ્વરે કહ્યું અજવાળું થાવ અને અજવાળું થયું. એમના બોલવામાં જે પરાક્રમ અને સામર્થ્ય હતું, એમના શબ્દોમાં જે પરાક્રમ અને સામર્થ્ય હતું અને એ પ્રમાણે થયું. અને આપણા શબ્દોમાં પણ ઈશ્વરે એ પરાક્રમ અને સામર્થ્ય મૂકેલું છે કે જેથી એ શબ્દો જ્યારે બોલવામાં આવે છે ત્યારે બીજા ઉપર બહુ મોટી અસર એ પાડી શકે છે. અને એટલા માટે આપણે કેવા પ્રકારના શબ્દો બોલીએ છીએ એના વિશે આપણે વિચાર કરવાની જરૂર છે. એ શબ્દો કેવું પરિણામ લાવી રહ્યા છે એની પરીક્ષા આપણે કરવાની જરૂર છે. યાકૂબ કહે છે કે જીભ એ નાનો અવયવ છે, જીભ એ અગ્નિ સમાન છે, જીભ એ બધે ફેલાતી મરકી છે. અને પછી છેલ્લે એ પણ કહે છે કે મારા ભાઈઓ, એમ તો ન જ થવું જોઈએ. એક જ જીભથી બીજા માણસોને શાપ અને એ જ જીભથી શું પ્રભુની સ્તુતિ થવી જોઈએ? એ કહે છે કે એ પ્રમાણે તો ન જ થવું જોઈએ. એ જીભથી પ્રભુની સ્તુતિ અને આરાધના થવી જોઈએ. કેટલા બધા એ પ્રમાણે કહેતા હોય છે કે આ તો મારો સ્વભાવ છે, મને તો આમ જ બોલવા માટે જોઈએ છે, મારું બોલવું તો આવું જ છે, મને તો સાચું જ બોલવા માટે જોઈએ છે. પણ યાકૂબ કહે છે કે મારા ભાઈઓ, આવું તો ન જ થવું જોઈએ. આપણા શબ્દો વડે બીજાના જીવનો તૂટવા ન જોઈએ. આપણા શબ્દો વડે બીજાની લાગણીઓને ઠેસ ન પહોંચવી જોઈએ. આપણા શબ્દો વડે બીજાઓને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચવું ન જોઈએ. જે અભ્યાસ જો આત્મહત્યા કરી હોય એમનો કરવામાં આવ્યો અને એમાં એ જોવા મળ્યું છે કે કેટલા બધા લોકોએ આત્મહત્યા કરી હોય કારણ કે કોઈક એમને
એમના જીવનને તોડવાને માટે, એમને નીચા પાડવાને માટે, એમને ધમકી આપવાને માટે બોલ્યું હોય અને પછી એ લોકોએ જઈને આત્મહત્યા કરી લીધી હોય. આજે મોટાભાગના લોકો તમારા શબ્દોથી આત્મહત્યા કરતા નથી, પણ તમે એમના આનંદને, એમની શાંતિને, એમના જીવનને તમે મારી નાખો છો. પણ પ્રભુ એ આપણને જીભની ભેટ એ માટે આપી છે કે જે રીતે ઈશ્વરે આપણને આશીર્વાદ આપ્યો, જે રીતે ઈશ્વર આપણા જીવનોને બાંધ્યા છે ને બાંધતા જ જાય છે, એમ આપણા શબ્દો વડે આપણે એમને પણ બાંધીએ, એમના જીવનોને બાંધીએ, એમને ઉત્તેજન આપીએ, એમને સામર્થ્ય આપીએ, એમને બળ આપીએ. શરીર એ બહુ અદ્ભુત ઈશ્વરે ભેટ આપેલી છે અને મેં કહ્યું એ પ્રમાણે એ મોં, હોઠ અને જીભ એ પણ ઈશ્વરી બહુ મોટી ભેટ આપણને આપવામાં આવેલી છે. અને ઈશ્વર જ્યારે ભેટ આપે છે અને આશીર્વાદો આપે છે ત્યારે એનો ઉપયોગ ઈશ્વરના મહિમાના અર્થે આપણે કરવાનો છે. એની વિરુદ્ધ આપણે જોવાનું નથી, પણ ઈશ્વરનો મહિમા એનાથી પ્રગટ થાય, લોકોને એનાથી લાભ થાય એ માટે એ ભેટો અને આશીર્વાદોનો ઉપયોગ આપણે કરવાનો છે. નીતિવચન 15 અને 4 લખ્યું છે કે નિર્મળ જીભ એ જીવનનું ઝાડ છે, કે જે જીવન આપે છે, જે બાંધે છે, જે નવું કરે છે અને જે ફળ આપે છે. નિર્મળ જીભ એ જીવનનું ઝાડ છે. નીતિવચન 20 અને 15 લખ્યું છે જ્ઞાની હોઠ તો એક મૂલ્યવાન જવાહીર છે. એ બહુ જ કિંમતી જે ઘરેણું હોય એના સમાન છે. જ્ઞાની હોઠ તો એક મૂલ્યવાન જવાહીર છે. નીતિવચન 15 અને 2 લખ્યું છે કે જ્ઞાની જીભ એ ખરી વિદ્યા છે. એ જીભ દ્વારા વિદ્યા બહાર નીકળવી જોઈએ. એ જીભ દ્વારા જે શબ્દો બહાર નીકળે એ બીજાઓને લાભ આપનારા હોવા જોઈએ. નીતિવચન 16 અને 21 લખ્યું છે કે મીઠા હોઠોથી વિદ્યાની વૃદ્ધિ થાય છે. બીજાના જીવનોનો વિકાસ થાય એ માટેના શબ્દો આપણા મોંમાંથી આવવા જોઈએ. નીતિવચન 15 અને 1 લખ્યું છે કે નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે. નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે. એટલે જીભમાંથી જે શબ્દો જે પ્રેમાળ હોય અને નમ્ર શબ્દો હોય એ ગમે તેવી પરિસ્થિતિમાં સુધારો લાવી શકે છે. સભા શિક્ષક 10 અને 12 લખ્યું છે કે જ્ઞાની માણસના મુખના શબ્દો એ માયાળુ હોય છે. જ્ઞાની માણસના મુખના શબ્દો એ માયાળુ હોય છે કે જે બીજાને આરોગ્ય આપે છે, જીવન આપે છે. અને આ શબ્દોથી માણસની ઓળખ થાય છે. શબ્દો દ્વારા માણસ ઓળખાઈ શકે છે. માથી 12:34-37 અને માર્ક 7 અને 20 આ બાબત લખવામાં આવેલી છે કે માણસ એના બોલવાથી ઓળખાય છે. જે શબ્દો તમે ઉચ્ચારો છો એ તમારી ઓળખ પ્રાપ્ત કરે છે કે તમે કોણ છો. ઈશ્વરના બાળકો છો કે આ જગતના? તમે જ્ઞાની છો કે મૂર્ખ છો? તમારા શબ્દો તમારું વ્યક્તિત્વ જાહેર કરે છે. તમારા શબ્દો કેવા પ્રકારનો વારસો તમને કુટુંબમાંથી મળ્યો છે એ પણ જાહેર કરે છે. તમારો ઉછેર કેવો થયો છે એ પણ જાહેર કરે છે. અને એટલા માટે નીતિવચન 18 અને 21 લખવામાં આવેલું છે કે મરણ તથા જીવન એ જીભની સત્તામાં છે અને તેનો જે જેવો ઉપયોગ કરશે તે તેવું ફળ ખાશે. મરણ અને જીવન એ જીભની સત્તામાં છે. યાકૂબ પણ 3 અધ્યાયમાં એ જ કહે છે. તમારા શબ્દો એ બીજાને તોડી શકે છે કે બીજાના જીવનોને એ બાંધી શકે છે. અને જે શબ્દો તમે બોલો છો એનાથી જ તમારું જીવન બંધાય છે. જે શબ્દો તમે બોલો છો એનાથી તમારું વર્તમાન કાળ અને તમારું ભવિષ્ય બંધાય છે. શું તમે આનંદિત જીવન જીવવા માંગો છો? સુખી જીવન જીવવા માંગો છો? તો જે શબ્દો તમે બોલો છો એના વિશે તમારે વિચાર કરવાની જરૂર છે કે શબ્દો હું જે બોલું છું એ કેવો ફેરફાર લોકોના જીવનની અંદર લાવે છે. સવારે તમે
નાહી ધોઈને તૈયાર થાઓ, અરીસાની સામે ઊભા રહો અને તમને બહુ આનંદ થાય, કેટલો સરસ હું લાગુ છું. અને પછી મનમાં હરખાતા હરખાતા તમે ઘરની બહાર નીકળો અને બાજુમાં રહેતો પડોશી તમને મળશે અને તમને કહેશે કે ગુડ મોર્નિંગ, ક્યાં જાઓ છો? અને તમે કહેશો કે હું જોબ પર જાઉં છું. અને પછી કહેશે કે આજે તમારું મોં આવું કેમ લાગે છે? અને જતો રહેશે. તમે આગળ જાઓ છો અને પછી બીજી એક વ્યક્તિ તમને મળે છે અને તમને એ કહેશે કે આજે તમારું મોં આવું પડી ગયેલું કેમ લાગે છે? પછી તમે થોડા આગળ જશો, ત્રીજી વ્યક્તિ તમને મળશે અને કહેશે કે આજે તમારા બોલવામાં કંઈક ફેરફાર લાગે છે, તમારો અવાજ કંઈક અલગ લાગે છે. પછી તમે આગળ જશો અને બીજી કોઈ વ્યક્તિ મળશે અને કહેશે કે આજે કેમ તમે આટલા બધા ઢીલા ઢીલા લાગો છો? અને પછી તમે ઓફિસ પર પહોંચશો અને ઓફિસમાં જેવા બેસશો એવા તમારી સાથે કાર્ય કરનારી વ્યક્તિ તમને કહેશે કે શું તમે માંદા છો? તમે ખુરશી પર જઈને બેસશો અને પછી તમારી ઓફિસમાં કામ કરતી વ્યક્તિ તમારી પાસે આવશે અને તમને કહેશે શું આજે તમારી તબિયત સારી નથી? અને પછી ધીરે ધીરે તમે એના વિશે વિચાર કરવા લાગશો. એ શબ્દો તમારા મનમાં ગુંજતા રહેશે કે તમારું મોઢું આવું કેમ છે? તમારું મોઢું આજે કેમ પડી ગયેલું છે? શું તમને તાવ છે? શું તમે માંદા છો? અને એ શબ્દો વિશે જ તમે વિચાર કર્યા કરશો કે શું ખરેખર આવું થયું છે? શું હું માંદો છું? અને જેમ જેમ તમે એના પર વિચાર કરતા જશો એમ એમ ધીરે ધીરે તમને એવું લાગશે કે હું માંદો છું. અને પછી તમને ખરેખર એવું થવા લાગશે કે મારું શરીર ઢીલું પડી ગયું છે, ઉત્સાહ રહ્યો નથી, બહુ મંદ બની ગયો છું. અને પછી તમને ખરેખર તાવ જેવું લાગશે અને તાવ પણ આવવા લાગશે અને તમે ખરેખર માંદા પડી જશો. શબ્દો કેવી મોટી અસર ઉપજાવે છે એ એના પરથી આપણે જોઈ શકીએ છીએ. અને આજે જે મા બાપ છે એ પોતાના બાળકોને 400 કરતાં પણ વધારે નકારાત્મક સૂચનો આપતા હોય છે કે જે એ બાળકને ઉત્તેજન આપવાને બદલે એના ઉત્સાહને, એના આનંદને તોડી નાખતા હોય છે. એમાંથી એ કંઈ શીખી શકતો નથી, પણ નકારાત્મક વિચારવાનું એ ધીરે ધીરે શીખતો જાય છે. અને એટલા માટે બાઇબલ આપણને આ વિશે બહુ જ મહત્વનું શિક્ષણ આપે છે. શા માટે બાઇબલ આપણને આ પ્રમાણે કહે? શા માટે એ નીતિવચનના પુસ્તકનો 6ઠ્ઠો ભાગ એ આપણા બોલવા અને શબ્દો વિશે લખવામાં આવેલો છે? માથી 12:36 અને 37 લખ્યું છે કે જે શબ્દો આપણે બોલીએ છીએ એનો એક દિવસ જવાબ ઈશ્વરની આગળ આપણે આપવો પડશે. એ જે શબ્દો બોલીએ છીએ એની શિક્ષા આપણને થશે. એટલા માટે એ જરૂરી છે કે જે શબ્દો આપણે ઉચ્ચારીએ છીએ એના વિશે આપણે વિચાર કરીએ. એ શબ્દોમાં એ પરાક્રમ રહેલું છે, એ શબ્દોમાં એ સામર્થ્ય રહેલું છે. જીભ એ જીવન અથવા તો નાશ નોતરી શકે છે. અને એટલા માટે બાઇબલ આપણને આ પ્રમાણે જણાવે છે કે મા બાપ કેવા શબ્દો બાળકોની આગળ ઉચ્ચારે છે. બાળકની સાથે મા બાપ વાત કરતા હોય ત્યારે કેવા પ્રકારના શબ્દો બોલતા હોય છે. કેટલા બધા મા બાપ એ પોતાના બાળકોને શબ્દો વડે શોષણ કરતા હોય છે. વર્બલ એબ્યુઝ કે જે એમના શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસને તોડી નાખે છે અને પછી બાળકો સારી રીતે અભ્યાસ કરી શકતા નથી. કેટલા બધા બાળકો મા બાપની આગળ જે શબ્દો બોલે છે, બાઇબલ તો એમ કહે છે કે તારા મા બાપનું સન્માન કર, પરંતુ કેટલા બધા બાળકો છે જે મા બાપનું અપમાન કરતા શબ્દો બોલતા હોય છે. અને જે બાળકો આજે સાંભળી રહ્યા છે, તમે આ બાબતનું ખાસ ધ્યાન રાખજો કે ઈશ્વર જે આજ્ઞા આપી છે કે તારા મા બાપનું સન્માન કર, એમાં સન્માનયુક્ત શબ્દો પણ આવી જાય છે. અને આજથી
તમારા મા બાપનું અપમાન કરવાનું તમે બંધ કરી દો. આપણા પરિવારની અંદર જે પુત્ર વધુઓ છે એ સાસુ અને સસરા માટે કેવા પ્રકારના શબ્દો બોલતા હોય છે. કેટલા બધા કેસીસ કુટુંબના ભંગિત થવાના આવતા જાય છે. અને એની અંદર જે મહત્વના કારણોમાંનું મહત્વનું કારણ હોય તો એ જે શબ્દો બોલવામાં આવ્યા હોય એ કે જે પુત્રવધુએ પોતાના સાસુ અને સસરાને માટે બોલવાના નથી. અને એ જ રીતે સાસુઓ જે પ્રમાણના શબ્દો પોતાના પુત્રવધુને માટે બોલતી હોય છે એમણે એ પરીક્ષા કરવાની જરૂર છે કે જો જે શબ્દો હું મારા પુત્રવધુને માટે બોલું છું એવા શબ્દો શું હું મારી દીકરીને માટે બોલી શકું, અને જો મારી દીકરીને માટે હું બોલી શકતી નથી તો શા માટે મારી પુત્રવધુને માટે એ બોલવા જોઈએ. અને પુત્રવધુએ પણ એ વિચાર કરવાની જરૂર છે કે જે શબ્દો હું મારી સાસુને માટે બોલું છું એ શું હું મારી માતાને માટે બોલી શકું, અને જો ન બોલી શકતા હોય તો એના વિશે તમે વિચાર કરો. આજે પ્રભુનું વચન આપણને આ બાબત શીખવે છે. જે પ્રમાણે આપણે શબ્દો બોલીએ છીએ એમાં આપણો ઉછેર કેવો થયેલો હોય છે, કેવા કલ્ચરમાંથી આપણે આવીએ છીએ, કેવી સંસ્કૃતિમાંથી આપણે આવીએ છીએ, કેવા વાતાવરણમાં આપણો ઉછેર થયો છે, એ બધું ત્યાં પ્રગટ કરે છે. એ લર્નેડ બિહેવિયર આપણે ઘણું બધું શીખ્યા છીએ, પણ ઈશ્વરનું વચન કહે છે કે જે ઈશ્વરે આપણને બનાવ્યા છે એ ઈશ્વર આપણા જીવનમાં બદલાણ લાવી શકે છે. એ ઈશ્વર આપણા શબ્દોમાં બદલાણ લાવી શકે છે. એ ઈશ્વર આપણી જીભ પર અંકુશ રાખવાને માટે આપણને મદદ કરી શકે એમ છે. અને એટલા માટે હવે એ જરૂર છે કે એના વિશે વિચાર કરીને હવે શું કરવું એ વિશે આગળ વધવાનું છે. પાછળ જે ભૂલો આપણાથી થઈ છે, જે શબ્દો આપણે બોલ્યા છીએ, તો આપણે એ પરીક્ષા કરવાની જરૂર છે, વિચારવાની જરૂર છે કે એવા કેવા શબ્દો હું બોલ્યો કે જેનાથી બીજાઓની લાગણીઓને ઠેસ પહોંચેલી છે. હું એવા કયા શબ્દો ઉચ્ચાર્યો છું કે જેનાથી એ સંબંધોમાં તિરાડ પડી છે. હું એવા કેવા શબ્દો બોલ્યો છું કે જેના કારણે લોકો મારાથી દૂર જાય છે અને મારી નજદીક આવતા નથી. અને એ પર વિચાર કરીને એ પછી એ શબ્દોમાં ફેરફાર લાવવાની જરૂર છે. ચેન્જ ધ વર્ડ્સ એન્ડ વોકેબ્યુલરી. જે શબ્દો પાછળ બોલ્યો હતો હવે એ શબ્દોને દૂર કરીને નવા શબ્દો મારે એમાં ઉમેરવાની જરૂર છે. અને કેવી રીતે થઈ શકે એ પણ હું તમને જણાવવા માંગુ છું. અને એના માટે લર્ન ધ લેંગ્વેજ ઓફ ગોડ એન્ડ બાઇબલ. અને એના માટે એ ઈશ્વરની ભાષા અને બાઇબલની ભાષા શીખવાની આપણે જરૂર છે. અને કેવી રીતે શીખી શકીએ? જ્યારે ઈશ્વરના વચનનું વાંચન અને મનન. એ ઈશ્વરના વચનો છે એને યાદ કરવા, ઈશ્વરના વચનોને મોડે કરવા, મેમોરાઇઝ કરવા. જ્યારે એ બધું તમારા મનની અંદર સમાઈ જાય છે ત્યારે જે શબ્દો તમે બોલશો ત્યારે એ શબ્દો પર એની અસર થશે. અને પવિત્ર આત્માદેવ એ સમયે તમને એ બધું યાદ દેવડાવશે કે જેથી જે શબ્દો તમે બોલશો એની અંદર એ ઈશ્વરના શબ્દો અને બાઇબલના શબ્દો આવતા જશે. આભાર સ્તુતિ એ પણ એક મહત્વની બાબત આમાં ભાગ ભજવે છે. જેમ હું વધારે ઈશ્વરની આભાર સ્તુતિ કરું છું, ઈશ્વરની સ્તુતિની આરાધના કરું છું અને ઈશ્વરનો આભાર માનું છું, એમ મારું મન એ હકારાત્મક બનતું જાય છે, મારા વિચારો હકારાત્મક બનતા જાય છે અને પછી મારા શબ્દો પર એની અસર થાય છે. અને એટલે મારા મુખમાંથી નીકળતા એ શબ્દો, મારી જીભ જે શબ્દો ઉચ્ચારે છે એ હવે હકારાત્મક શબ્દો બને છે. એ શબ્દો કે જેના વડે બીજાના જીવનો બંધાય છે. અને એટલા માટે બાઇબલ આપણને એ જણાવે છે નીતિવચન 25 અને 10 કે પ્રસંગને અનુસરીને બોલેલો શબ્દ રૂપાની ટોપલીમાંના સોનાના ફળ જેવો છે. એ શબ્દો એ પ્રસંગને અનુસરીને બોલેલા કે જે રૂપાની ટોપલીમાંના સોનાના ફળ જેવા છે. જ્યારે
ઈશ્વરને કેન્દ્ર સ્થાને રાખીને બોલવામાં આવે છે. જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે થોડો સમય થોભવાની જરૂર છે કે હું શું બોલવા જઈ રહ્યો છું. થિંક બિફોર યુ સ્પીક. તમે એ વિશે વિચાર કરો, થોડો સમય થોભો કે હું જે શબ્દો બોલીશ એનાથી સૌથી પહેલાં શું ઈશ્વર પ્રસન્ન થશે. બીજી બાબત કે જે શબ્દો હું બોલીશ એનાથી સામેવાળી વ્યક્તિના જીવન પર કેવી અસર પડશે. અને આ વિચાર કરીને તમે બોલશો તો બહુ જ મોટું પરિણામ એનું તમને જોવા મળશે. નીતિવચન 18 અને 13 લખ્યું છે કે સાંભળ્યા પહેલા ઉત્તર આપવામાં મૂર્ખાઈ છે. જ્યારે પણ તમે મોં ખોલવા માંગો છો અને બોલવા માંગો છો ત્યારે બહુ જ ધ્યાન દઈને સામેવાળી વ્યક્તિને તમે સાંભળો. એના બોલાયેલા શબ્દોને, એના હાવભાવને, એ શબ્દોમાં રહેલા અવાજને તમે સાંભળો અને તો તમને એની પરિસ્થિતિનો ખ્યાલ આવશે અને પછી તમે એ પ્રમાણે બોલશો. નીતિવચનની અંદર કેટલા બધા નીતિવચનો આપવામાં આવેલા છે. ત્યાં લખેલું છે કે મૂર્ખ એ ગમે તેમ બોલી નાખે છે, એ વિચાર કરતો નથી, પણ એનું પરિણામ એને પ્રાપ્ત થતું હોય છે. એ નાશ તરફ ધીરે ધીરે જાય છે. નીતિવચન 16 અને 24 લખ્યું છે કે માયાળુ શબ્દો હાડકાને આરોગ્ય આપે છે. શા માટે હોસ્પિટલની અંદર જેઓને દાખલ કરવામાં આવેલા હોય છે એ બહુ ઝડપથી સાજાપણું પ્રાપ્ત કરતા નથી? આપણે બધા જ જો એમની મુલાકાત માટે જઈએ છીએ ત્યારે કેવા પ્રકારના શબ્દો, કેવા પ્રકારની વાતચીત એમની સાથે કરીએ છીએ. બહુ થોડો સમય આપણે એમની ખબર અંતર પૂછીશું અને પછી એમને કહીશું કે મારા એક સગાને મારી સાથે જેવું કામ કરે છે તમારા જેવું જ થયું હતું, પણ ડૉક્ટરે યોગ્ય સારવાર ન કરી, ડૉક્ટરે ખોટી દવા આપી દીધી, ખોટું ઇન્જેક્શન નર્સે આપી દીધું. કેવી અસર એના પર પડે છે? એ આનંદ અને ઉત્સાહમાં હોય છે કે જે દવા મને આપવામાં આવી, જે ટ્રીટમેન્ટ મારી એ થઈ રહી છે, ઝડપથી સાજો થઈશ. પણ જ્યારે આ બધું એ સાંભળશે ત્યારે એને શંકા પેદા થશે અને જે સાજાપણું એને મળી રહ્યું છે એમાં એ વિલંબ થશે અને એ બહુ જલ્દીથી સાજો નહીં થાય. આપણા જે શબ્દો છે એ માયાળુ હોવા જોઈએ અને માયાળુ શબ્દો એ હાડકાને આરોગ્ય આપે છે. એ તમારા શબ્દો એ પ્રેમયુક્ત હોવા જોઈએ, સરુણા હોવા જોઈએ. એ તમારા જે શબ્દો છે એમાં કાળજી અને સંભાળની ભાવના હોવી જોઈએ, પ્રેમની ભાવના હોવી જોઈએ. અને જ્યારે સામેવાળી વ્યક્તિ એ તમારા શબ્દો સાંભળે છે ત્યારે એની અંદર રહેલી ભાવનાઓને પણ એ સાંભળે છે. તમારા શબ્દો જ્યારે તમે ઉચ્ચારો છો ત્યારે તમારો અવાજ કેવો હોય છે? એની અંદર જો ગુસ્સો હોય, એની અંદર જો કડવાશ હોય, એની અંદર જો વેર હોય તો સામેવાળી વ્યક્તિને એની ખબર પડી જ જતી હોય છે. અને જો આ પ્રમાણે થતું હોય તો આપણે એ વિચાર કરવાની જરૂર છે. માયાળુ શબ્દો એ હાડકાને આરોગ્ય આપે છે અને આપણી એ ફરજ છે. જે દિવસોમાં અત્યારે આપણે જીવી રહ્યા છે, આ સમય છે કોરોનાનો, કે જ્યાં કેટલા બધા લોકો હોસ્પિટલમાં છે, એમના પરિવારજનો જે ચિંતામાં છે, મુશ્કેલીઓમાં છે, પ્રશ્નોમાં છે, ત્યારે આપણે જે વાતચીત એમની સાથે કરીએ છીએ એ કેવી હોય છે? શું આપણા શબ્દો વડે એમને ઉત્તેજન આપીએ છીએ? જે શબ્દો આપણે ઉચ્ચારીએ છીએ એમાં એમની કાળજી લેવાની, એમની સંભાળ લેવાની ભાવના હોય છે? આપણું બોલવું એ હકારાત્મક હોવું એ જરૂરી છે. એ નકારાત્મક જે શબ્દો છે એને આપણે એમાંથી દૂર કરવાના છે. આપણા જે શબ્દો છે એ ઉચ્ચારીએ છીએ એ પહેલાં આપણે ચૂપ રહેવાનું છે. જે અગાઉ મેં કહ્યું એ બાબત તો જરૂરી જ છે, પણ જે અત્યારે હું કહું છું એ છે કે કેટલીક વખતે આપણા શબ્દોને આપણા મોંમાંથી બહાર લાવતા રોકવાના છે. એ પરિસ્થિતિનો સંજોગો આવે કે જ્યાં આપણે ચૂપ રહેવાનું છે. એ શબ્દોને આપણે ગળી જવાના છે અને શબ્દોને ગળી જવા એ નીડર વ્યક્તિનું કામ છે. અને નમૂનો પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને આપ્યો છે. યશાયા 53 યશાયા પ્રબોધક પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે લખે છે
કે મૂંગો રહ્યો, એ છાનો રહ્યો, ખરું બોલવાથી પણ છાનો રહ્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ્યારે એમની ધરપકડ થઈ ત્યારે ચૂપ રહ્યા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ઉદાહરણ આપણને શીખવે છે કે એવા ઘણા બધા પ્રસંગો આપણા જીવનની અંદર આવે છે કે જે આપણે શાંત રહેવું અને ચૂપ રહેવું એ બહુ જરૂરી હોય છે. આપણા શબ્દો એ બીજાના જીવનોને બાંધી શકે છે અથવા તો તોડી શકે છે. માર્કસ ઓરેલિયસ કે જેઓ રોમન એમ્પરર 161 થી 180 એડીમાં થઈ ગયા, અને એ એમ કહે છે કે જે પણ કૃત્ય તમારા જીવનમાં તમે કરો એ રીતે કરો કે જાણે તમારા જીવનનું છેલ્લું કૃત્ય હોય. તમારા જીવનની અંદર જે કૃત્ય તમે કરો એ જાણે એ રીતે કરો કે તમારા જીવનનું એ છેલ્લું કૃત્ય હોય. અને આપણા શબ્દોનું પણ એવું જ છે કે જે શબ્દો આપણે ઉચ્ચારીએ છીએ એ શબ્દો જાણે કે છેલ્લા જ આપણે કોઈ વ્યક્તિની સાથે ઉચ્ચારતા હોય એ રીતે પ્રેમથી, સલુણા, સારા, હકારાત્મક અને ઈશ્વરની ભાષાના શબ્દો હોય કે જે બીજાના જીવનોને બાંધી શકે. જે ઘણા બધા સર્વે કરવામાં આવ્યા છે એ જણાવે છે એન્ડ્રુ ન્યુબર્ગ અને માર્ક વેલ્ડમેન કે જેમણે એ પુસ્તક લખ્યું કે વર્ડ્સ કેન ચેન્જ યોર બ્રેન. અને પછી એ લોકો એ પુસ્તકની અંદર લખે છે કે સૌથી મોટી અસર એ શબ્દો તમારા મગજ પર કરે છે. તમારા મગજ પર એ એટલી મોટી અસર કરે છે કે તમારા આખા સમગ્ર જીવનને અને શરીરને એ તોડી શકે છે કે બાંધી શકે છે. અને એટલા માટે વાલાઓ, શબ્દો એ ફૂલ સમાન છે અથવા તો પથ્થર સમાન છે. શબ્દો એ ફૂલ સમાન છે અથવા તો પથ્થર સમાન છે. ફૂલ જ્યારે આપવામાં આવે છે ત્યારે વ્યક્તિને આનંદ થાય છે, વ્યક્તિને એમ લાગે છે કોઈક મારા પર પ્રેમ કરે છે, કોઈક મારું સન્માન કરે છે, કોઈક મારી કદર કરે છે, કોઈક મારી સારી ભાવના વિશે વિચારે છે. પણ જ્યારે પથ્થર ફેંકવામાં આવે છે ત્યારે એ સામે વ્યક્તિ જેના પર પથ્થર ફેંકવામાં આવ્યો એ વિચારે છે કે જે વ્યક્તિએ મારા પર પથ્થર ફેંક્યો છે એ મને ધિક્કારે છે, એના હૃદયમાં મારા પ્રત્યે કડવાશ છે, વેર છે, ઈર્ષા છે, એ મને તોડી નાખવા માંગે છે, એ મને નાશ કરવા માંગે છે, એ મને મારી નાખવા માંગે છે. આજે તમારા શબ્દો કેવા છે? ફૂલ સમાન કે પથ્થર સમાન? અને પ્રભુનું વચન કહે છે કે એક દિવસ એ શબ્દો માટે તમારે પ્રભુને જવાબ આપવો પડશે. તો શું આપણે આપણી જીભ પર અંકુશ મૂકી ન શકીએ? શું તમને એવું લાગે છે કે તમારો કાબુ તમારી જીભ પર રહ્યો નથી? શું તમને એવું લાગે છે કે તમારો સ્વભાવ જ એવો છે કે જ્યાં તમે આવું જ બોલી રહ્યા છો? પણ જે પ્રભુએ તમને ઉત્પન્ન કર્યા છે એ પ્રભુ તમારા જીવનને અંકુશમાં મૂકીને તમારા જીવનમાં બદલાવ લાવી શકે છે. એ પ્રભુએ તમને એટલા માટે પસંદ કર્યા છે કે તમે બીજાઓને માટે આશીર્વાદનું કારણ બની શકો. એ પ્રભુ એ તમને એટલા માટે પસંદ કર્યા છે કે તમે બીજાઓને માટે આનંદનું કારણ બની શકો. અને આ જે પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છે ત્યારે તમારા શબ્દો એ કોવિડના દર્દીઓને સાજાપણું આપી શકે છે. જે શબ્દો તમે બોલશો એ જે સ્વીટ વર્ડ્સ, એ શબ્દો જે પ્રેમથી ભરેલા છે એ એને સાજાપણું આપવામાં વૃદ્ધિ પમાડશે, સ્પીડ આપશે. એ તમારા શબ્દો એ જે પરિવારજનો જેઓ મુશ્કેલીમાં છે, જેઓ ચિંતામાં છે, જેઓ દુઃખી છે, જેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે, એ તમારા શબ્દો એમના જીવનને બાંધશે, એમને આશા આપશે કે પ્રભુ મારી સાથે છે. એમને જીવનમાં રહેલી ચિંતાઓને, એ ડરને દૂર કરશે, એ જાણતા કે પ્રભુ મને હિંમત આપે છે, પ્રભુ મારી સાથે છે, તો મારી વિરુદ્ધ કોણ? આવો આપણા શબ્દો વિશે આપણે વિચાર કરીએ અને આપણી જીભને, આપણા મોઢાને, આપણા હોઠોને
પ્રભુના હાથમાં સોંપે કે પ્રભુનો કંટ્રોલ, પ્રભુનો અંકુશ એ બધા પર હોય, કે જેથી આપણા મોંમાંથી જે શબ્દો નીકળે એ હવે પછી સારા જ શબ્દો હોય કે જે બીજાઓના જીવનોને બાંધે, બીજાઓને ઉત્તેજન આપે, બીજાઓને આનંદ આપે અને એ શબ્દો બીજાઓને આરોગ્ય આપે. પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ જે શબ્દોની બહુ મોટી ભેટ તમે અમને આપેલી છે. ત્યારે પ્રભુ, મારી પ્રાર્થના છે કે અમારા શબ્દો વિશે વિચાર કરીને નવા શબ્દો શીખવાને માટે, તમારી ભાષા શીખવાને માટે, બાઇબલના શબ્દો શીખવાને માટે તમે અમને કૃપા આપો. કે જેમ પ્રભુ તમે બોલ્યા, અજવાળું થાઓ અને અજવાળું થયું. તમે શબ્દો બોલ્યા અને સગડું ઉત્પન્ન થયું. એ રીતે પ્રભુ, જ્યારે અમે બીજાઓની સાથે વાતચીત કરીએ, અમારા પરિવારજનો સાથે વાતચીત કરીએ, ત્યારે અમારા શબ્દો એ બીજાઓને જીવન આપનારા હોઈ શકે, કે જેના દ્વારા અમને આનંદ પ્રાપ્ત થાય, અમને આશીર્વાદ પ્રાપ્ત થાય અને અમારા જીવન દ્વારા તમારો મહિમા પ્રગટ થાય. અને એટલા માટે પ્રભુ, અમારા જીવનને તમારા હાથમાં અમે સોંપીએ છીએ. અમારા એ કઠોર શબ્દોને માટે, ગુસ્સા અને વેરઝેર અને કડવાશ સાથે કરેલા શબ્દોને માટે તમે અમને માફ કરો. પ્રભુ, અમારા પાપોની અમને ક્ષમા આપો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તથી અમને ધોઈને સંપૂર્ણ મુક્ત કરો, કે જેથી હવે પછી અમારા જીવન દ્વારા તમારું નામ ઊંચું મનાય. જેઓ માંદગીના બિછાને છે, કોવિડથી અસર પામેલા છે, અમારા સમાજના ભાઈ બહેનો, અમારા ધર્મગુરુઓ, અમારા દેશવાસીઓ અને આખી દુનિયામાં અલગ અલગ દેશોમાં જેઓ સંક્રમિત થયેલા છે, પ્રભુ તમારી દયા તેઓના પર થવા દો. પ્રભુ તમારી કૃપા તેઓના પર થવા દો. પ્રભુ તમારો એ સાજાપણું પમાડનારા હાથનો સ્પર્શ તેઓને થવા દો અને સંપૂર્ણ સાજાપણું તમે તેઓને પૂરું કરો. જે સારવાર તેઓની થઈ રહી છે એ પ્રભુ તમે આશીર્વાદિત કરો. પ્રભુ, એ દર્દીઓને ઓક્સિજન મળી રહે, ઇન્જેક્શન મળી રહે, દવાઓ સરળતાથી અને યોગ્ય રીતે મળી રહે એવું તમે થવા દો. અને એ માટે અમારા આગેવાનોને તમારું જ્ઞાન અને ડાપણ પૂરા પાડો. જેઓ તેમની સેવા કરી રહ્યા છે, અમારી સેવા કરી રહ્યા છે, તેઓનું રક્ષણ પ્રભુ તમે કરો. તેઓની મહેનતને તમે સાર્થક કરો, આશીર્વાદિત કરો અને એનો બદલો પ્રભુ તમે તેઓને પૂરો પાડો. અમારી પ્રાર્થના છે પ્રભુ, તમારા દરેક બાળકોને તમારી કૃપા આપો અને તમારા રક્ષણ હેઠળ તમે તેઓને લાવો, કે જેથી તમારું નામ ઊંચું મનાય. અમારી પ્રાર્થના વાલા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો આશીર્વાદ હમણાંથી હંમેશ સુધી આપણ સર્વની સાથે હોજો. આમેન. ओ
માથી ગર્ભે રહ્યો ને જન્મ્યો કુંવારી મરિયમને ઉદલ. ઓ પરમેશ્વર હું વિશ્વાસ કરું છું તારા ઉપર. ઓ પરમેશ્વર હું વિશ્વાસ કરું છું તારા ઉપર. પોન્ટિયસ પિલાતના રાજમાં ક્રૂસે જડાયો, મરણ પામીને દટાયો કબર. પોન્ટિયસ પિલાતના રાજમાં ક્રૂસે જડાયો, મરણ પામીને દટાયો કબર. ઓ પરમેશ્વર હું વિશ્વાસ કરું છું તારા ઉપર. ઓ પરમેશ્વર હું વિશ્વાસ કરું છું તારા ઉપર. તે અધઃ સ્થાનમાં ઉતરી ગયો અને જીવતો થયો આપી મૃત્યુને હાર. તે સ્થાનમાં ઉતરી ગયો અને જીવતો થયો આપી મૃત્યુને ઓ હાર. પરમેશ્વર હું વિશ્વાસ કરું છું તારા ઉપર. ઓ પરમેશ્વર હું વિશ્વાસ કરું છું તારા ઉપર. તે સ્વર્ગે ચડ્યો અને બેસી ગયો, ત્યાં ઈશ્વર પિતાને જમણે ગયો. તે સ્વર્ગે ચડ્યો અને બેસી ગયો, ત્યાં ઈશ્વર પિતાને જમણે કર. ઓ પરમેશ્વર હું વિશ્વાસ કરું છું તારા ઉપર. ઓ પરમેશ્વર હું વિશ્વાસ કરું છું તારા ઉપર. ત્યાંથી જીવતાને મુએલાઓનો ન્યાય કરવાને છે આવનાર. તે ત્યાંથી જીવતાને મુએલાઓનો ન્યાય કરવાને છે આવનાર. ઓ પરમેશ્વર હું વિશ્વાસ કરું છું તારા ઉપર. ઓ પરમેશ્વર હું વિશ્વાસ કરું છું તારા ઉપર. વળી મારો વિશ્વાસ તો પૂરેપૂરો રાખો પવિત્ર આત્મા ઉપર. વળી મારો વિશ્વાસ તો પૂરેપૂરો રાખું પવિત્ર આત્મા ઉપર. ઓ પરમેશ્વર હું વિશ્વાસ કરું છું તારા ઉપર. ઓ પરમેશ્વર હું વિશ્વાસ કરું છું તારા ઉપર. હા, પવિત્ર સાર્વત્રિક મંડળી અને સંતોની સંગતને હું માનના. પવિત્ર સાર્વત્રિક મંડળી અને સંતોની સંગતને હું માનના. ઓ પરમેશ્વર હું વિશ્વાસ કરું છું તારા ઉપર. ઓ પરમેશ્વર હું વિશ્વાસ કરું છું તારા ઉપર. પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન